જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. સ્મૃતિવન પાર્ટ 2માં આપ સૌનું સ્વાગત છે. ગઈકાલે આપણે 3 વિભાગ સ્મૃતિવનના જોયા. આજે ચોથો વિભાગ પુનર્નિર્માણ, 5મો પુનર્વિચાર, 6ઠ્ઠો પુનર્જીવન અને 7મો નવીનીકરણ. એના વિશે આપણે થોડી માહિતી જોઈશું કે જે સ્મૃતિવનમાં બતાવવામાં આવે છે. પુનર્નિર્માણનો અર્થ એવો થાય કે તૂટેલી કે નાશ પામેલી વસ્તુઓને ફરીથી ઊભી કરવી. જીવનમાં પણ આપણે નિષ્ફળતા કે આફતો પછી નવા ઉત્સાહ સાથે ફરીથી આગળ વધવું જોઈએ. એમ આ ભૂકંપની અસરો પછી આપણે ફરીથી આપણા નવા જીવનની અંદર જોડાવવું જોઈએ એ બતાવવામાં આવ્યું છે. પુનર્વિચાર એ ભૂલમાંથી શીખવાની અને નવી રીતે વિચારવાની પ્રક્રિયા છે. સાથે સાથે અહીંયા કચ્છની કલાકૃતિ છે કે કેવી રીતે કાપડ વણાટ કામ થાય છે તે પણ બતાવવામાં આવ્યું છે. આપણને યોગ્ય નિર્ણયો લેવા અને ભવિષ્યમાં સુધારેલ માર્ગ પસંદ કરવા મદદ કરે છે એ છે પુનર્વિચાર. પુનર્વિચાર એટલે કે ભૂલમાંથી શીખવાની અને નવી રીતે વિચારવાની પ્રક્રિયા છે. 6ઠ્ઠો વિભાગ છે પુનર્જીવન. પુનર્જીવન એ નવી ઉર્જા અને તાજગી સાથે જીવનને ફરીથી માણવાની લાગણી છે. જીવનના દરેક પડકાર પછી પોતાને ફરીથી જીવંત બનાવવું એ પુનર્જીવન છે. જેમ કે કચ્છના ભૂકંપમાં લાખો લોકો અસરગ્રસ્ત થયા હતા. એ લોકોની વેદના, લાગણીઓ, એમની જે ભાવાત્મક અસરો છે એ વર્ષો સુધી રહી હતી, છતાં પણ એમાંથી અડીખમ રીતે ઊભા થઈ અને ફરીથી નવું જીવન શરૂ કરવા માટે એક નવો ઉત્સાહ, નવો રાહ પકડી અને ફરીથી આ લોકો ઊભા થયા હતા. એવું પણ આ વિભાગોની અંદર બતાવવામાં આવ્યું છે. ખાસ કરીને 6ઠ્ઠા વિભાગમાં તો ભૂકંપ કેવી રીતે આવે છે તેનો આપણને અનુભવ કરાવે છે. એવી ટેકનોલોજી દ્વારા આપણને એ ત્યાં અનુભવ થાય છે. અને સ્મૃતિવન મ્યુઝિયમ એ શું છે તો કે ઓફિશિયલી રીતે 2001ના ભૂકંપમાં લગભગ 12,932 લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ ભૂકંપથી ગુજરાતના ભુજ વિસ્તારના 890 ગામોને અસર થઈ હતી. કહેવાય છે કે એ સમયે જ્યારે લોકોના શબ બાળવા માટે લાકડાઓ પણ મળતા નહોતા, ત્યારે બહારથી આ ટ્રેનો અને ગાડીઓ ભરાઈ અને લાકડા પણ મંગાવવામાં આવ્યા હતા. અને આ બિલ્ડિંગો એક પત્તાના મહેલની જેમ કેવી કડરભૂસ થઈ ગઈ છે એ પણ 6ઠ્ઠા વિભાગમાં બતાવવામાં આવ્યું હતું. ભૂકંપમાં લગભગ 1,64,000 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. અને આ જે ઈજાગ્રસ્ત થયેલા લોકો છે એ ફરીથી માનસિક રીતે એમને તૈયાર કરવા માટે સેવાભાવી સંસ્થાઓ, સરકાર અને આમ જનતાના અને વિદેશમાંથી પણ અનેક પ્રકારની આપણને સહાય મળી હતી. ભૂકંપમાં લાખો મકાનો, ઐતિહાસિક ઇમારતો અને મંદિરો નાશ પામ્યા હતા. અને કરોડો લોકો માનસિક, ભાવાત્મક અને શારીરિક રીતે પ્રભાવિત થયા હતા. આ દ્રશ્યો હૃદયને કંપારી છૂટાવી દે તેવા હતા. આપણે થોડીક વાર માટે સ્તબ્ધ થઈ જઈએ આ દ્રશ્ય જોઈને કે આવી ભૂકંપની અંદરમાં લોકોની કેવી હાલત થઈ હતી. 7મો વિભાગ છે તેમાં જે લોકો મૃત્યુ પામ્યા તેને શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે. આ બધું જ આપણને સ્મૃતિવનમાં બતાવવામાં આવે છે. સ્મૃતિવનમાં વિશ્વ લેવલે પણ એમને એવોર્ડ મળેલો છે અને તેથી વિશ્વભરમાં પ્રખ્યાત છે. તમને અમારો વિડીયો કેવો લાગ્યો તે અમને જરૂરથી કહેજો. જો તમને આ વિડીયો ગમ્યો હોય સ્મૃતિવનનો તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું.